યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. મસ્ત મજાની મોર્નિંગ સનલાઇટ સાથે થઈ ગઈ છે અને આ બાજુ સોનલ ને રિસીવ બેહી ગયા છે. હું રિમોટ આરે મથો છો બે? એમને ટીવી નથી ચાલુ થતી કેમ? ગાઈઝ અહીંયા છે ને નેટ તો આવે છે પણ હમણાં નેટનો ઇસ્યુ હાલે છે. આ વરસાદના હિસાબે એવું લાગે છે તો ટીવી ચાલુ નથી થતી. તો એને મને શું ખબર. તો સવારમાં જો રિશિવભાઈ ના દૂધા ચાલુ છે પણ નાના બાળકોને જમાડવા ને અઘરો કેસ કહેવાય. અઘરો હે આપણે 2 વાર ખવાઈ જાય. હા તને શું ખબર પડી? હે તને શું ખબર પડી? ત્યારે છે ને મમ્મી દેખાતા નથી. મમ્મી ક્યાં ગયા છે? મમ્મી ગેસ ઉપર કપડા તડકો નીકળ્યો કે નહીં એટલે કપડા આપણે શરીર કઈ ભીના બીના હતા ને 2 દી થઈ બધું સુકવાય ગયા. ગાઈઝ અમુક કપડા જીન્સ ના પેન્ટ એવા હોય ને ભીના રહે. તડકે નો નાખો ને ત્યાં લગી હુકાતા જ નહોતા. મમ્મી બધા નાખવા ગયા છે અને ગામડેથી ઓળા લાવ્યા હતા તો જો આ બાજુ ઓળા મૂકી દીધા છે પણ ઓળા તો ફોલીને દે ને તો ખાવાની મજા આવે. અગર ઓળા પડ્યા રહે એમ થાય. અને ક્યાં જવાનું છે આજે? હવે લક્ષ્મીનગર માં આટો મારી આવી. એવું છે? સાંજે પછી કાકાને ઘર લઈ આવશું ત્યાંથી. એમ છે એમ ને ગાઈઝ. હવે ઘર બધા લેવા જવાના ચાલુ કરવા જ હોય કારણ કે ભાઈ દિવાળીના બધાના ઘરે બેસવા જવું પડે. બધા એમ કે આવતા નથી બેસવા તો આખો દી તારે ત્યાં જ રહેવાનું છે. હવે હા તમે સાંજે જમીન કે મમ્મી ની બધા આવજો પછી ત્યાંથી ઘર લઈ આવશું. એવું છે એમ ને. જોયું ગાઈઝ હજી આ લોકોએ કાલનો પ્લાન કરી નાખ્યો. કાલે સાંજે મને કહી દીધું હતું કે સવારમાં મૂકી જાજો પણ મેન વાત એ છે કે આજે સનલાઇટ નીકળીને એની હારે બધા લોકો છે ને જલ્દીથી નાઈન ફ્રેશ થઈ ગયા. તો સનલાઇટ નીકળે ને આ બેનિફિટ થાય. અગર બધા શું છે કે ભાઈ વરસાદ છે ક્યાં ઊભું થવું ક્યાં જવું એમ થાય એટલે ઉતારે. એને અગાઉ ખબર પડી ગઈ છે કે જવાનું છે એમ. ક્યાંય નથી જવાનું બટુ. નાઈ કરો તમે. હાલો મમ્મી આવી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યાં જઈએ એવા? ધાબે હુકાઈ જાય કપડા. હવે એવું લાગે વરસાદ નહીં આવે. ફૂલ તડકી નીકળી છે પણ તડકી નીકળી છે ને ત્યાં ઉનાળો બેસી જાય. ઉનાળો પૂરો થાય ને ત્યાં પાછું સાંજે ચોમાસું બેસી જાય પાછું સવારે શિયાળો. હે શિયાળો આવે જ ને. શું છે 11 વાગી ગયા છે અને રિશિવ અને સોનલ થઈ ગયા છે રેડી. રિશિવભાઈ એના મામાની ઘરે જવાનું, સોનલ એના પિયરીએ જવા માટે બેગ ભરી લીધી છે. રિશિવ બેગમાં મમ્મ ગોતો. હે હા જો ઈ હવે ખબર પડી ને ગાડીમાં બેહન એટલે ને એવી ટેવ પડી ગઈ થેલા વીખવાની. બાકી આમ સાંભળે છે. આમ પડ્યો હોય તો હા એમ સાંભળે. હમણાં ઉતાવળો થતો હતો. હું બહાર વી આવ્યો ને તો હવે એને ઉતાવળ નથી જરાય. લ્યો ઉપરનો ટાઈમ થઈ ગયો છે ને જો જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે એટલે કે જમવાનું બની ગયું છે. અને જમવામાં શું બનાવ્યું છે મમ્મી? રોટલી અને બટેકાનું શાક. કેમ મને તો એમ હતું આ તુરિયા પાત્રાનું શાક બનશે. નથી ગયા હજી માર્કેટમાં. તો જો બટેકાનું શાક રેડી થઈ ગયું છે સાથે છે દહીં. આ બાજુ રોહિતભાઈ બેસી ગયા છે. શું છે હવે દિવાળીનું વેકેશન ખુલવાની હજી 10 દિવસ વાર છે. હજી ક્યાં ખુલ્યું કહેવાય? ખુલી ગયું કહેવાય. સવારમાં હું ગાડી લઈને ગયો ને તો માણસો દેખાતું નતું. જોબ કરતા હોય કે શું કહેવાય ભણતા હોય એ બધા રેજી વેકેશન ન હોય. આપણે તો પ્રાઇવેટ બિઝનેસ એટલે ખુલી જ ગયું કહેવાય અમારે તો. તો દિવાળી દિવસે ફોન કરું છું તો અમે એનું કામ કરી દઈએ પણ આપણે હું મનના ભોળા રહ્યા કે ભાઈ કોઈનું કામ અટકાવવું ન જોઈએ. આખી વેકેશન તો ફોર્માલિટી કહેવાય કે ભાઈ આખા વર્ષમાં દિવાળીના 10 દિવસો વેકેશન. બાકી કામ તો ખૂટવાનું જ નથી. કામ ખૂટવાનું જ નથી આખી જિંદગી. એટલે જ છે ને 10-15 દી આરામ કરી આવવાનો. અમે કેમ 7 દી કરી આવ્યા એમ. સાંજના છે ને 6 વાગી ગયા છે. જો મસ્ત મજાનો છે ને આજે હુઈ ગયો તો 3 વાગ્યાનો હૂતો ને તો 6 વાગી ગયા. અકર છે ને હું હૂતો હોય તો રિશિવ મને જગાડી દે, મારી રમતું કરવા આવે ને એવું થાય ને તો મારી નીંદર ઉડી જાય. જ્યારે રિશિવભાઈ નથી ને તો ઘર આખું ખાલી છે. મમ્મી નીચે છે, પપ્પા બહાર ગેટે બેઠા છે ને એવું છે. રિશિવ હોય ને તો બધા લોકો ઘરે ને ઘરે જ હોય એને રમાડવા માટે. અને અત્યારે થયું છે એવું કે મારે જવાનું છે સોનલના ઘરે જમવા માટે અને મમ્મીજી આવ્યા નથી તો મમ્મીને ના પાડીને પછી હું નીકળું માર્કેટ. અને જો માર્કેટમાંથી છે ને શાકભાજી લઈને આવી ગયા છે. અત્યારે સાંજની રસોઈની તૈયારી કરે છે. શાકભાજીમાં તાણા, તુરિયા, રીંગણા ને એવું બધું લઈને આવી ગયા છે. અને કાલ કદાચ તુરિયા પાત્રાનું શાક બનશે એવું લાગી ગયું. હે મમ્મી? એટલે લાવ્યા હતા ને
તો કાલે આપણે વાત થતી હતી, તમને ખબર હોય તો. શેની શું શેની? તુરિયા પાત્રાની નહીં. કાલે આપણે એમ કીધું હતું કે 11 કેદી છે એમ. તો 11 છે ને ભાઈ 5 તારીખે છે અને આજ ઉઠી 11 છે એવું હતું કાલે. ઘણા યાદ છે ને ઘણા કાલે છે એમ કે છે. હું 11 ભલે ને કાલે હોય પણ તુલસી વિવાહની તો હજી વાર છે. 5 તારીખે દેવ દિવાળી છે. 11 ની ન હોય હું તુલસી વિવાહ હા હા 11 ના હશે હો, આપને કઈ ખબર નથી. આ પણ દેવ દિવાળી હજી 5 તારીખે છે એમ. ઈ તો દેવ દિવાળી તો પુણ્યમાં આવે તો ઈ દેવ દિવાળી થાય. કારણ કે કાલ રાત્રે ગયા ને ત્યારે એક બે ઓલા ડીજે લઈને રાસ ને એવું લેતા હતા, અત્યારે લેતા હતા. એટલે ઘણા કાલ કર્યું છે, ઘણા આજ કર્યું છે તુલસી વિવાહ. હા એમ છે આજે છે કાલે અને મમ્મી જો સાંજની જમવાની તૈયારી ચાલુ કરી દીધી છે. દૂધ ગરમ કરી મૂક્યું છે અને આમાં શું બનાવવાનું છે? ભાખરીનો લોટ બાંધશું. મસાલા કે હાદી? હાદી મસાલાની ભાખરી બનાવવાની હતી ને. બનાવી પછી તું કે મારે નથી જમવાનું, પછી હવે 2 જ ભાખરી તો કરું. મમ્મીનો પ્લાન જો અચાનક ચેન્જ થઈ ગયો. આની ઉપરથી છે ને ભાઈ આપણું ધાર્યું કાંઈ ન થાય. 5 મિનિટમાં તમે વિચાર્યું હોય ને એનાથી અલગ થઈ જાય કે નહીં મમ્મી? તમે મસાલા ભાખરીનું વિચાર્યું હોય છે ને બેઠા બેઠા સા કરી નાખું તો ઉપર જઈને મસાલા ભાખરી બનાવી નાખવું. હવે સા ભાખરી તાર પપ્પાને હાલે એટલે સા ભાખરી કરી નાખ. કારણ કે મારે જમવા જવાનું છે એટલે પ્લાન ચેન્જીસ થઈ ગયો. વાગી ગયા છે અને જો ઘરે આવી ગયા છે સોનલ અને રિસીવને લઈને. ત્યાં જમવાનું હતું પણ સોનલે કાંઈ ત્યાં વિડીયો લીધો નહીં એટલે હું કાંઈ બતાવી શકી નહીં તમને. તો શું હતું આખો દી શું કર્યું તમે? કાંઈ નહીં, તો 11 હતી ત્યાં સત્સંગ હતો. તમારે ઘરે હતો? ઘરે હતો. તમારે ઘરે હતો? અમારા ઘરે સત્સંગ. હા પછી સત્સંગ ને એવું પૂરું થયું પછી સાંજે પછી રસોઈ ચાલુ કરી. કાજુ કરીને શાક ને પરોઠા હતા એટલે. અને હા અત્યારે છે ને રોડ ઉપર તમે આમ જાઓ ને તો સેવડી બહુ દેખાય છે. આજ શું કહેવાય કાલ ઓલું છે ને તુલસી વિવાહ એટલે સેવડી બહુ વેચાતી હતી. આવે ને શિયાળા બધા ખાવા મળે ને આવા એટલે અગાઉ ન ખાવા મળે ને ભલે ને સ્વેટરના સ્ટોલ નાખી દીધા. હવે હમણાં પુલ ઉપરથી આવતા હતા ને તો સ્વેટરના સ્ટોલ અત્યારથી નખાઈ ગયા હતા. મેં કીધું હજી રેનકોટ રાખો કે સ્વેટર લેવાનું કઈ નક્કી નથી ને આ બધા સ્ટોલ નાખીને બેસી ગયા. શિયાળો તો આવા ગયો શિયાળો તો આવવા દો. શું છે બીજું થી? બીજું કઈ નહીં. તો બીજું કાંઈ છે નહીં. અને રિશિવભાઈ ને ત્યાં છે ને નીંદર આવતી હતી, રોતો તો. અહીંયા આવ્યો ગાડીમાં બેહેલો ને તને કાંઈ વાંધો નથી, ત્યાં બધું થતું હતું. ત્યાં હું ગયો મમ્મી પેલા તો મેં તેડ્યો ને સીધો બેસી ગયો ને તો રિહાણો હા જો આમ કરે. આમ તમે જવાબ ન આપો કે એવું કરો ને એટલે આમ કરે. અને ગાઈસ આજે દેવ દિવાળી નથી તોય ફટાકડા આજ દેવ દિવાળી છે. આજે કે છે કાલે કે છે. દેવ દિવાળી ની કઈ ખબર નથી પડતી. ઘણા લોકો એમ કે છે આજ છે, ઘણા લોકો કાલ કે અને ઘણા લોકો 5 તારીખ નું કહે છે. એટલે કઈ ટપો પડતો નથી. હે 5 તારીખનું નથી, આજ ને કાલે જ છે. એવું છે. આ ધોકો આડો આવી ગયો ને એમાં બધું સેટિંગ વિખાઈ ગયું. પોતે પંખો ધીમો ફરે છે એમ. અત્યારે છે ને ફટાકડા ફૂટે છે ને તો રિશિવભાઈ ને છે ને જો ભીં પડે છે. એને બહાર લઈ ગયો મેં ગાય જોવા જાય ફટાકડા પણ એ જો સુમસાન થઈ ગયો હાથમાં વાસળી લઈને. હે કાનુડી? હે કાનો રિશિવ ફટાકડા કેમ ફૂટે? હે હાલ આપણે જઈએ. હાલ ફટાકડા ફોડે ત્યાં જઈએ. હાલ જવું છે? તંદીની કરવી છે? હાલા કરવા છે? હાલ હાલા કરાવી દો. હાલ હા હાલ હે હાલા કરાવી દો. હાલ એને એમ કહો ને હાલા ચાલુ ગાડી એમ કીધું હતું મેં હાલ હાલા કરે. નહીં રિશિવ ટાટા કેમ કરવાનું? અહીંયા હરખું કરે. મારે સામું જોઈને કે ટાટા ગમી છે ને એક જ વાર કરે, પછી બીજી વાર આપણે કહીએ ને એટલે બહુ ટાઈમ પછી જ કરે. રિશિવ હરખું કરીને બટું ટાટા લે ને તચા. રિશિવભાઈ ના કરની વિધિ તો થઈ ગઈ પણ હવે ટકો છે ને ક્યારે કરાય ને એનું નક્કી નથી. આ બધી લટું જો આંખમાં આવવા મળી છે, પીનું મારવી પડે એમ છે. હે રિશિવ ટકો કરાવો તારે? ટકો કરાવો છે? અને અમે ટકો કરાવવાનું છે ને ઉનાળામાં રાખ્યું. બધા લોકો એમ કે શિયાળો આવે ને તો શિયાળામાં ન કરાવાય, એટલે ઉનાળામાં ગરમી થઈ જાય ને એનો ટકોય થઈ જાય. કા રિશિવ? કેમ ફૂટે ફટાકડો? આ વખતે તો છે ને આપણે કઈ તુલસી વિવાહમાં ગયા નથી. બાકી નાનો હતો ને તે અમારા ગામમાં એકવાર તુલસી વિવાહ હતા ત્યારે બહુ મજા કરી હતી. તું ગઈ કારે તુલસી વિવાહમાં? ક્યાં? ગામડે જ કરી. એમાં કઈ રીતના હોય?
તઈ તો હા નાના તો કઈ ખબર નથી એમ બધા ટ્રેક્ટરમાં કે બેહી જાવ એટલે ટ્રેક્ટરમાં બેહીને બધા આમ ગયા હતા ઈ ખબર છે ખાલી ગાઈઝ એમાં કેવું હોય કે જો તમારા ગામના ઠાકોર હોય ને તો બીજા ગામથી ટ્રેક્ટર ને એવું બધું આવે જાન લઈને અમે ટ્રેક્ટર લઈને ગયા હતા એટલે અમે જાન લઈને ગયા હશું જાન- એવું ઈ ખબર છે ફોટો હતો જ છે ટ્રેક્ટરમાં બેઠી છો ને ક્યાં પડ્યો અહીંયા લક્ષ્મીનગરમાં એવું છે અને પછી છે ને બધા છોકરીઓને ને એને છે ને સેવડી ને એવું વધ્યું હોય ને તો નાના છોકરાને બધાને હાઠા કાપી દે સેવડી ને એવું બધું હોય હોય પણ બહુ મજા આવે તુલસી વિવાહ છે ને કહેવાતું કે ભાઈ કોઈ નો પવણે ને એને સૌથી પહેલા છે ને કૃષ્ણ ભગવાન પવણે પછી બધા લોકોનું પવણવાનું ચાલુ થાય પણ અત્યારે તો અવળું થઈ ગયું છે હે એવું છે ને હા બહુ અવળું ઈ કે અત્યારે તો આપે એટલે ભગવાન પેલા બધા પવણી લે કરે પેલા એવું હતું કે તુલસી વિવાહ થાય ને પછી જ બધા વિવાહ ચાલુ થતા પણ અત્યારે તો ગમે ત્યારે વિવાહ થાય છે અને જો આ બધા પૂતા નથી લાગતા બપોર ઓસાળે ત્યાં નથી હોતા. હે નથી હોતા. બંગા 9 વાગ્યામાં ખાવા મળ્યા છે ચાલો ગાઈઝ આજનો વ્લોગ બહુ નાનો છે કારણ કે આ લોકો બધા બહાર રહી ગયા હતા તો આપણે લાંબુ કઈ શૂટ કરી ન હોય ત્યાં તો ચાલો એની સાથે આજનો વ્લોગ આ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરો પહેલા કરો થેન્ક યુ ફોર વોચિંગ હું તાતા કે તો ટાટા ટાટા કહી દે ટાટા કહી દે તાચા હવે નહીં કે જ્યારે નો જરૂર હોય ને તે નો કે એવું છે આ કામકાજ